અનિલભાઈ. આજથી એકાદ મહિના પહેલાં તળાજા તાલુકાના દેવલી ગામમાં એક ઘરફોડ ચોરી થયેલી, જે ચોરી તળાજા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી. મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્ર અસારી સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી નિલેશ પાંડે સર નામની સૂચના આપેલ કે ભાવનગર જિલ્લામાં ચોરીના ઘરફોડ ચોરીના ગુના ડિટેક્ટ કરવા, જે બાબતે એલસીબીની ટીમ તથા અમારા તળાજાની ટીમ સતત પ્રયત્નશીલ હતી. જેમાં એલસીબીની ટીમને બાતમી મળેલ, જે બાતમીના આધારે એક જગ્યાએથી 5 આરોપી મુદ્દામાલ સાથે પકડેલ અને જે મુદ્દામાલ શંકાસ્પદ જણાતા તેમની પૂછપરછ કરતા અગાઉ એણે 1 મહિના પહેલાં દેવલી ગામે જે ચોરી કરેલ તે મુદ્દામાલ વેચવા માટે આવેલ હતા એવું જણાવેલ. જેના આધારે આરોપીની અટક કરી પૂછપરછ કરતા આરોપીએ બીજા ઘણા જિલ્લાઓમાં પણ ચોરી કરેલ છે અને હાલ એને રિમાન્ડ માંગવાની તજવીજ ચાલુ છે અને આગળની તપાસ ચાલુ છે. કેટલા રૂપિયાનો મુદ્દામાલ લઈને અત્યારે કે કઈ જગ્યાએ ગુનાહિત પ્રવૃત્તિઓ? ભાવનગર છે, અમદાવાદ છે, પછી ભાવનગરમાં અલગ જગ્યાએ છે, પાલીતાણામાં છે, બીજી બધી જગ્યાએ ચોરીઓ લગભગ કરેલ છે અને મુદ્દામાલમાં 2,40,000ના ઘરેણાં અને 2,10,000 રૂપિયા રોકડા ગયેલા હતા. જેમાંથી 2,10,000 રૂપિયા રોકડા કબજે કરે છે અને 2 લાખ જેટલો મુદ્દામાલ રિકવર કરે છે. લગભગ 30-40 હજાર જેટલો મુદ્દામાલ રિકવર કરવાનો બાકી છે. ને આની અંદર કોઈ વેપારીને કંઈ માલ વેચ્યો હોય, વેપારીની યારે કંઈ એ હવે તપાસ એમની ફૂલ ડિટેલ કઢાવી એમની વિશેષ પૂછપરછ કરી ત્યાર પછી ખબર પડશે કે કોને માલ વેચતા ચોરીનો. એમાં કેટલા આરોપી છે? હાલ 5 આરોપી છે, પણ તપાસમાં ત્યાર પછી કદાચ કોઈ વધી શકે છે.